હેલો ગાઈસ, કેમ છો તમે? બધા મજામાં હશો? કેમ કે આપણા જોતા બધા મજામાં જ હોય છે હંમેશા માટે. ફાઇનલી અત્યારે આપણે બ્લોગ ચાલુ કર્યો છે. રાતના 12:01 થઈ છે. તમને બતાતું જઈશે બધાની સ્ક્રીન ઉપર. અને અત્યારે અમે બધા ભાઈબંધ બહાર જવાનો પ્લાન કરી છે. આપણે બધું અચાનક આવ્યું, તમને ખબર છે, કારણ કે આપણે વ્લોગ બધો રાતનો બનાવી છીએ નાઇટમાં. એટલે રાતના બધું ટ્રાવેલિંગ કરી લઈને બધું કરી લઈ. એટલે હવે જોઈ ક્યાં જવાનું નક્કી થઈને હજી કંઈ ફાઇનલ નથી, પણ જવાનું ફાઇનલ છે. અને આપણે અત્યારે રવિભાઈના ઘરે આવીને બ્લોગ ચાલુ કર્યો છે. રવિભાઈ, દ્વારકાધીશભાઈ, રાજભાઈ દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં? આમ જો રવિભાઈ આઈફોનના થોડાક સેટિંગ કરે છે. હવે એમાં આડાવડું થોડુંક થઈ ગયું સેટિંગ, બધું કમ્પ્લીટ થાય છે. બે ભાઈઓ ડિસ્કસ કરે છે. મેં કીધું હું મારા બ્લોગનું કામ ચાલુ કરું, તમારે જે કરવું એ કરો. તારે રવિભાઈ કરે શીરીનું કામ. રવિભાઈ એ હું શીરી બીજી એકચ્યુઅલી આપણે થોડોક આઈફોન ઓછો યુઝ કરીને એટલે આપણને ન ફાવે એવું ભાઈ કે, પણ હા આપણે ટૂંક સમયમાં આઈફોન લેહી એ વાત ફાઇનલ છે. ને આવું જો આવા ખેલ કરે છે, તમે બધા જોજો બ્લોગમાં. હવે આઈફોન ટૂંક સમયમાં આવે એ ફાઇનલ છે. હે ને ત્યાં જવાનું તો એ ફાઇનલ થઈ ગયું. તમે બધા વ્લોગમાં જોજો, એ આપણે સરપ્રાઈઝ આપવાની છે. તમને બધા એ થંબનેલ જોવો એટલે ખ્યાલ આવી જ જાય જોકે ક્યાં ગયા એ. પણ અત્યારે હવે આપણે જવાનું પ્રિન્સભાઈની ગાડી લઈને. પ્રિન્સભાઈ આવે છે, અહીંથી વેઇટિંગ કરી. અડધી કલાકનું અમને કીધું હતું, પણ હજી આવ્યા નહીં. રોડ ઉપર રોડ આખો ખાલી છે ને ઊભા હી. હવે આવે ને પછી આપણે એનું જોઈએ ઇન્ટ્રોડક્શન. આ હજી આઈફોનનું ભાઈ, તમારે યાર આઈફોનનું યાર ક્યારે બચશે હવે? હવે તમે આવું બધું બંધ કરો તો સારી વાત છે. એક તો મારી જેમ હું પણ આઈફોન વાપરતો નથી અને આપણને એટલી ખબર નથી પડતી. આપણે અત્યારે બ્લોગ તો આઈફોનથી જ શૂટ કરી. બધા ભાઈબંધ આપણા બહુ અમીર છે એટલે એનામાંથી જ ચાલુ છે આપણા બ્લોગ. પણ હવે આપણે ટૂંક સમયમાં આઈફોન લેવાનો એ ફાઇનલ વાત છે. કમિંગ સૂન સ્ટોરી લગાડી દીજો. અને મારો કલેજો આવશે. જો હવે આપણે ભાઈ ટાઈમે આવ્યા નહીં એટલે હવે મેણા સાંભળવાના છે. ફાઇનલી આપણે પ્રિન્સભાઈ આવી ગયા. દ્વારકાધીશભાઈ, ભાઈ તમારા લીધે મારે આ લોકોના ઘણા મેણા સાંભળવા પડ્યા. પ્રિન્સભાઈ આવી, હા એને લઈ જાઓ. ગાડી એની તો એને લઈ જાય નહીં એટલે આવું જો બાકાજી બોલે છે. ફાઇનલી ગાઈસ ગાડીમાં બેસી ગયા છીએ. રવિભાઈ, હા ભાઈ, બે ભાઈઓ જાગજો આગળ. અને હું ને રાજભાઈ પાછળ બેસી ગયા, કારણ કે અમારે બેન સુઈ જવાનું, બરોબર ને ભાઈ? હા ભાઈ. હા, આપણે ડ્રાઈવર ને બધું સોંપી દીધું એકચ્યુઅલી. ડ્રાઈવર સમજો તમને? અરે ભાઈ જી સમજો ઈ. આ બધા કોકને ઉડાડવાની વાતો કરે, ભલે ઉડાડે, આપણે સુઈ જવાનું છે. ગાઈસ અત્યારે નીકળ્યા ભેગા ગોલા ચાલુ કરી દીધા છે. અને ઉતાવળો ભૂલે ભૂલ વાવડો નીકળના હે ભાઈ. વનમે તો જવાનું, પણ અત્યારે શાંતિથી બોલે નથી ખાલી. કાંઈ પેન્ડિંગ પડ્યો ને અહીંયા છે નામ છે ને ફૂલ બાકાજીકી બોલે છે. બોલા ખાઈ લીધા છે. હવે ગાડીને ખવડાવવું પડે એવું છે તો અહીંયા ખોલીને સીએનજી પૂરા ઊભા રહી ગયા. શું કે રવિભાઈ? આવું ખોલા બે તો ગાયબ થઈ ગયા. અમે બે ભાઈઓ ઊભા રહી ગયા છીએ. બે એની ટાંકી ખાલી કરવા ગયા છે. ગાડીની ટાંકી ભરવાની છે. આવું છે. રાતના શાંતિ નહીં, રાત ઉજાગરા કરીને વ્લોગ તો કરવાના ફાઇનલ. ફાઇનલી અત્યારે અમારે ભાઈ પ્રિન્સભાઈ પાછળ આવી ગયા છે. કેમ કે ભાઈ બહુ મજા આવી ભાઈ, બહુ મજા આવી. અરે બહુ ભાઈ, અમારા ये ડાયલોગ છે બહુ જ મજા આવી, બહુ જ મજા આવી, બહુ જ મજા આવી, બહુ મજા આવી, બહુ મજા આવી, બહુ મજા આવી. ભાઈ કેવી મજા આવી? કઈ નહીં, જો આગળનો ખટારો જોવી. બહુ મજા આવી નહીં? મજા જ આવે ને. આપણે ભાઈ આવી ગયા છે હવે સીટ ઉપર. બાકાજી કી બોલે હે નોરન માયરા માયર ને બંગડા ગીતો ગાય. હા એમ બંગડા. ફાઇનલી આપણો સ્ટે આવી ગયો છે. પહેલા વાર ઉભા રહી ગયા. બે ને છત્રી થઈ છે. આ હોટલ છે આવી કંઈક શ્રી હોટલ ગોંડલ પાસે આવી. અહીંયા ઊભા રહી ગયા. વચમાં એક હોસ્પિટલનું કામ આવ્યું હતું એટલે પાછું રાજકોટ જવું પડ્યું હતું. હવે તો કન્ટિન્યુ જવાનું છે. અહીંયા બધા ભાઈને ફ્રેશ ખાવું એટલે ખાઈને નાસ્તો બાસ્તો કરશી कंटिन्यू. ये हमारे पास मस्ती करने आ गया है, बहुत क्यूट सा है राजभाई. ड्राइवर साहब गाड़ी अकेली हो बस ने તમે ડ્રાઈવર હો એવી ડ્રાઈવર ભાઈ. ફાઇનલી ભાઈ થાકી ગયા ને ચાવી આપી દીધી છે. આપણાથી હાલે ત્યાં લગી હલાવવાની, પણ એક્ચ્યુઅલી સવારે મારે ચલાવવી પડશે એટલે અત્યારે આપણાથી હાલે એટલી હલાવવાની છે.
બહુ જાજુ કંઈ કરવાનું નહીં. પછી આપણે જો આ બે ભાઈ છે, બેમાંથી એકને ગમે એને ચાવી આપી દેવાની છે. આને આપી દેવી ગાડી. કેવું મસ્તનું છે, નાનું નાનું. મને થોડીક બીક લાગે છે પણ જો ચોટે છે ભાઈ. રાજભાઈ એ આપણા ભાઈઓ છે ને પાણી આપી દીધું ઠંડુ. પાણી પીને પછી કન્ટિન્યુ કરવાનું છે બાકાજી કી. ફાઇનલી આપણે ઓન ધ વે કરી દીધી છે બાકાજી કી. બોલો તો રવિભાઈ બસ ડાયરેક્ટ 108. તમારું બેનું શું છે રિએક્શન? હવે જોઈ પહેલી વાર ટ્રાય કરી છે આપણે ગાડી અકાવવાની આવી રીતે. તો હાઈવે ઉપર ઓન ધ વે આપણે જઈશું બગડા. જુનાગઢ વાળો હાઈવે પકડી લીધો બાકાજી કી. રવિભાઈ છે હા ભાઈ પણ જાગી અને આ હુઈ ગયો. જો એ આપણે છે ને ટ્રીપમાં જાય ને એટલે નગરી નીંદર જ કરતા હોય, તમને ખ્યાલ છે. હા ભાઈ કરતા હોય પણ અત્યારે જાગે છે થોડુંક. બાકાજી કી બોલે છે આપણે મઢડા જાય ડાયરેક્ટ અહીંયા જ કન્ટિન્યુ કરશે. હવે ઊભું નહોતું રહેવું તો ઊભું રહેવું પડ્યું નહીં. જો અમારે પ્રિન્સભાઈને ફોન કરીને બોલાવો એમ ને. નાસ્તો કરવા ઊભું નહોતું રહેવું પડ્યું તોય. ફાઇનલી હવે બહાર જે આવી ટ્રીપ લખતી એટલે ભૂખ તો લાગે અને અમારે ખાવાનું તો પહેલાં હોય, તમને બધાને ખબર જ છે. હા રવિભાઈ બાકાજી કી બોલાવે વેફર પડી ગયા. અમારે પણ ખાવાનું જ છે હો. એ ફાઇનલી હજો એક ભાઈ આમ જો આવે આમ જો ખાલી ખાવા જાય લો આવે ગાંડી ગીરનો. બાકાજી કી બોલાવતો આવે છે. આપણા શેઠ આવી ગયા હે ફૂલ નીંદરમાં હે આરામ. એ કાંઈ નહીં લે આજે આવું નહોતું ને સમજો આવું કરવાનું હોય. ઉઠીને મોઢા ધોયા વગર ખાવા આવી ગયા હે શરમ ના આવતી? સમજો તો એ કે બિસ્કિટ ખાવા ઓર્ડર કરીને બિસ્કિટ મંગાવે આવડો આજો. પણ ભાઈ છે ને એટલે ખવડાવવું પડે એમાં ના નહીં. ટ્રેનિંગમાં આવી ગયા છે અમે ખાઈ વેફર કાકાજી કી. હા ચેવડા બેવડા જો આમ જો. અને આ હા તકલીફ પડે અમારા ભાઈને બહુ. મોટા ભાઈ તકલીફ પડે એના માટે કોમેન્ટ કરો 3-4 હારી. ભાઈ દિલમાં લાગી જાય એવી એમ. દિલમાં હવે એને દિલમાં લાગે એવું કંઈ એને પણ તોય એના ઓળખીતા જોવો 4-5 જણા લોકોને યાદ છે. કોમેન્ટ કરો એના લાયક. ફાઇનલી આપણે મઢડા પહોંચી ગયા છીએ. ટ્રેન પૂરું થઈ ગયું છે ફાઇનલી. બહુ મજા આવી છે. એ આપણે સંડેમાં આશીર્વાદ લઈ લીધા છે. તમે બધા પણ દર્શન કરી લો. કોમેન્ટમાં જય સોનલમાં જણાવી દેજો, લખી નાખજો. મંદિર કહીને આમ અનએક્સપેક્ટેડ આમ વાત જવા દે નહીં. આમ સંડાઈનું મંદિર અહીંયા બતક છે તો બહુ જાજા બધા છે ભાઈ. મજા આવી રાજભાઈ દર્શન કરીને? વાઇબની એમ વાત જવા દો અનએક્સપેક્ટેડ. તમે બધા પણ એકવાર બને તો કોશિશ કરજો મઢડા આવવાની. બહુ સુકૂન ફીલ થાય છે. જવાનો ટાઈમ થઈ ગયો છે હવે. સોનભાઈમાંના આશીર્વાદથી પાછા નેક્સ્ટ ટાઈમ આવશે આપણે. રવિભાઈ નેક્સ્ટ ટાઈમ. અત્યારે તો જવાનો હુકમ થઈ ગયો છે. હવે પાછા આપણે રાજકોટ જવાનું છે. સવારમાં પાછું બધાને આપણે જોબ પર જવાનું હોય એટલે ડાયરેક્ટ રાજકોટ જઈએ. વાર પડી ગયું છે. બાકાજી કી બોલાવી. આ બે અહીંયા ઊભા છે ગાડીમાં. પાછી ખાલી થઈ ગઈ ટાંકી. તો પાછી ટાંકી ભરવાની છે. આવું છે. આપણા ભાઈ જો કેમ હોતા હે. હા જો દાંત કાઢે અહીંયા હું તો હે એક જો મોટું તો હવે જો આવું છે. અને અમને ડ્રાઇવિંગ કરવા દીધી હાકી ગઈ. હવે આપણે હુવાનો વારો આવ્યો છે અને હવે આપણા ડ્રાઈવર આવે છે અહીંથી. જો મોટું બહુ લોહીન અહીંયા હું તો અને હુવા દેવાનો છે કે પ્રિન્સભાઈ? હુવા જો ને ભાઈ. તમે કહો એટલે હુવા દે. બાકી હમણાં 2 ફડાકા નાખીએ એટલે ઊભો થઈ જાય. હુવા દે જાગસ કે હવે બટા. આપણે રવિભાઈ તો ખરેખર હુઈ ગયા તો એને હુવા દે.